હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું એકાઉન્ટિંગ 6. એમાં આપણે ચેપ્ટર નંબર 4 જોઈ રહ્યા છીએ, બરાબર છે, જે છે સીમાંત પડતર પદ્ધતિ, માર્જિનલ કોસ્ટિંગ. આજે આપણે એમાં 2022માં પૂછાયેલો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે? રામ લિમિટેડની નીચેની માહિતી મળે છે. 2 વર્ષ આપ્યા છે. આ 2023માં આવો નવો સેમ ટુ સેમ દાખલો પૂછાઈ ગયેલો છે. એમાં 6 બાબત છે, એમાં પાંચ બાબત આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. વેચાણ આપ્યું છે, પરિણામ આપ્યું છે આપણને, બરાબર છે. તો એના ઉપરથી આપણે છે એ પીવી ગુણોત્તર એટલે કે નફા જથ્થા ગુણોત્તર, સ્થિર ખર્ચા અને 2021ના ચલિત ખર્ચા આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. સમતુલ બિંદુ રૂપિયામાં ફાઇન્ડ આઉટ કરવાનું છે. 8 લાખના વેચાણે નફો કેટલો છે એ આપણે કહેવાનું છે અને 10,000 ખોટ હોય ત્યારે થતું વેચાણ આપણે કહેવાનું છે. ચાલો, તો સૌપ્રથમ પીવી ગુણોત્તર આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો આપણને 2 વર્ષની માહિતી આપી છે, બરાબર છે. તો આપણને ખબર છે પીવી ગુણોત્તર ફાળોના છેદમાં વેચાણ, બરાબર છે, એને ગુણ્યા 100. તો આપણે 2 વેચાણ આપ્યું છે અને 2 પરિણામ આપ્યા છે. તો આપણે છે એ બંને વેચાણ અને પરિણામનો તફાવત છે ને એને આપણે ફાળો અને વેચાણ ગણી અને પછી આપણે જે છે એ પીવી ગુણોત્તર ફાઇન્ડ આઉટ કરશું, બરાબર છે. તો અહીંયા આપણે વેચાણનો તફાવત, નફા જથ્થા ગુણોત્તર મેળવવા માટે આપણે શું કરશું તો કે વેચાણ અને પરિણામનો તફાવત મેળવી લઈશું. બંને વર્ષના વેચાણ તથા પરિણામનો તફાવત મેળવીશું. તો સૌપ્રથમ આપણે વેચાણનો તફાવત બરાબર, આપણી પાસે વેચાણ કેટલું આપ્યું છે 2020માં, તો એ આપ્યું છે આપણને 4 લાખ અને 2021માં આપ્યું છે 6 લાખ. તો 6 લાખ માઇનસ 4 લાખ, અહીં લખશું આપણે 6 લાખ માઇનસ 4 લાખ અને વધશે એ આવશે આપણી પાસે 2 લાખ અને આ આવશે આપણો વેચાણનો તફાવત. એવી જ રીતે નફા અથવા તો ખોટનો અથવા તો પરિણામનો તફાવત. તો પરિણામ આપ્યું છે આપણને 2021માં 50,000 અને માઇનસ કરવાના છે આપણે, ખોટ છે આ 30,000, બરાબર, માઇનસ આપેલી છે એટલે આ છે ખોટ. તો ખોટ આપણે શું કરશું તો કે ખોટ કરશું અહીંયા માઇનસ 30,000, બરાબર. અને આનું એક સ્ટેપ હું વધારું છું, 50,000 અને માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 50,000 પ્લસ 30,000 બરાબર આપણી પાસે શું આવી જશે 80,000 પરિણામ તફાવત. ચાલો, બરાબર, આપણી પાસે આ પરિણામ તફાવત આવ્યો અને આ આવી ગયો આપણી પાસે 2 લાખ છે એ વેચાણ તફાવત. હવે આપણે કાંઈ નથી કરવાનું, જે વસ્તુ કરતા હતા એ જ વસ્તુ પીવી ગુણોત્તર. તો અહીંયા લખશું આપણે પહેલું નફા જથ્થા ગુણોત્તર, બરાબર છે. તો નફા જથ્થા ગુણોત્તર એનો માટેનો ફોર્મ્યુલા આપણની પાસે હોય છે. તો નફા જથ્થા ગુણોત્તર પીવીઆર બરાબર શું થાય તો કે આપણે છે એ વેચાણનો તફાવત આપ્યો અને પરિણામનો તફાવત આપ્યો એટલે પરિણામને આપણે ફાળો કહી દઈએ. તો અહીં લખશું ફાળાનો તફાવત. ફાળો લખો, ફાળાના છેદમાં વેચાણ લખો તોય ચાલશે અને ફાળાનો તફાવત ના છેદમાં વેચાણનો તફાવત એને ગુણ્યા 100, બરાબર છે. ચાલો, તો ફાળાનો તફાવત આપણને મળેલો છે, કેટલો છે તો કે એ છે આપણો 80,000 અને વેચાણનો તફાવત છે આપણી પાસે 2 લાખ અને એને ગુણ્યા 100. ચાલો, તો 80,000 ભાગ્યા 2 લાખ એને ગુણ્યા 100. ચાલો, તો એ આવશે 40% અને આ જે આવશે એ 40%માં આવશે કારણ કે ગુણ્યા 100 છે એટલે કે આપણી પાસે ટકાવારીમાં આવ્યો 40%. તો અહીં લખશું આપણે નફા જથ્થાનો ગુણોત્તર બરાબર 40%. બીજા નંબરમાં આપણને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે
નફા જથ્થાના ગુણોત્તર પછી સ્થિર ખર્ચા અને 2021ના ચલિત ખર્ચા. તો અહીંયા આપણે લખશું બીજા નંબરમાં સ્થિર ખર્ચા તથા 2021ના ચલિત ખર્ચા. આ વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે કે આપણી પાસે 40% છે પીવીઆર. તો પીવીઆર છે શું? પીવીઆર છે ફાળાની ટકાવારી વેચાણ સામે, બરાબર છે. તો અહીંયા આપણે પીવીઆર છે 40%. તમે કોઈ પણ વર્ષની ગણતરી કરી શકો છો. આપણે બીજા વર્ષની ગણતરી કરીએ, બરાબર. બીજા વર્ષે આપણી પાસે વેચાણ આપેલું છે 6 લાખ, બરાબર છે. વેચાણ આપેલું છે 2021 છે, સોરી 2021માં વેચાણમાં ફાળો, બરાબર. તો આપણી પાસે છે 6 લાખ વેચાણ, એને ગુણ્યા 20%. 20% આપણો ફાળો છે, બરાબર. સોરી 40% છે, 20% નહીં, 40% આપણો ફાળો છે. તો આપણી પાસે વેચાણ સામે કુલ ફાળો મળી જશે આપણને, બરાબર છે. તો અહીંયા આવશે 6 લાખ ગુણ્યા 40%, એટલે આવશે 2,40,000 આપણો ફાળો, બરાબર. હવે આ ફાળામાં શું શું સમાયેલું છે? તો આપણે એક ફોર્મ્યુલા જોયો હતો કે ફાળો એટલે કન્ટ્રીબ્યુશન. ફાળામાં 2 વસ્તુ સમાયેલી હોય છે, ફિક્સ કોસ્ટ, બરાબર છે, અને એક છે એ આપણો પ્રોફિટ, બરાબર. અને જો એ સમતૂટ બિંદુ બરાબર થતું હોય તો C = F થશે, બરાબર. એટલે કે સમતૂટ આપણે છે ફાળો બરાબર આપણો સ્થિર ખર્ચ, બરાબર છે. પણ અહીંયા આપણે C = F + P થશે, અને અહીંયા આપણી પાસે ફાળો છે. તો આ જ ફોર્મ્યુલામાં હું વેલ્યુ પુટ કરી દઉં, ફાળો બરાબર સ્થિર ખર્ચ પ્લસ નફો, બરાબર. હવે આપણે કયા યર માટે જોઈ છીએ? તો કે અહીંયા આપણી પાસે કુલ ફાળો કયા યર માટેનો છે? તો કે 2021 માટેનો. તો કુલ ફાળો છે મારી પાસે 2,40,000. એમાં સ્થિર ખર્ચ કેટલો સમાયેલો છે? તો કે સ્થિર ખર્ચ ખબર નથી, તો ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો અહીં લખી નાખશું સ્થિર ખર્ચ એમને. અને નફો આપણી પાસે કેટલો છે? તો કે નફો આપણે જોયું તો 6 લાખ સામે 50,000નો આપણી પાસે નફો હતો, બરાબર છે. 6 લાખ 2021માં આપણી પાસે વેચાણ હતું, એની સામે પરિણામ હતું આપણી પાસે 50,000 નફો. તો અહીંયા 50,000 આપણે શું કરી નાખશું? નફો. હવે પ્લસ 50,000 આ બાજુ છે, સામેની સાઈડ આવેલું જશે, માઇનસ થઈ જશે. 2,40,000 માઇનસ 50,000 બરાબર તમારી પાસે શું વધશે? સ્થિર ખર્ચ. તો 2,40,000માંથી 50,000 માઇનસ થાય તો એ થશે તમારી પાસે 1,90,000, અને એ થશે તમારો સ્થિર ખર્ચ. અને સ્થિર ખર્ચ 2 યર માટે સેમ હોય, બરાબર છે. ચાલો તો અહીં લખી નાખશું આપણે સ્થિર ખર્ચા બરાબર 1,90,000. ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. હવે ફાળો સ્થિર ખર્ચ છે આપણે ફાઇન્ડ આઉટ કરી લીધો. હવે 2021ના ચલિત ખર્ચા આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે, બરાબર. શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? ચલિત ખર્ચા. હવે ચલિત ખર્ચા આપણે 2021ના ફાઇન્ડ આઉટ કરવાના છે. તો એ તો એકદમ ઇઝી થઈ જશે. કઈ રીતે? તો કે 6 લાખનો આપણી પાસે વેચાણ હતું, બરાબર. અને એમાંથી આપણે પરિણામ નફો માઇનસ કરશું એટલે આપણી પાસે કુલ પડતર આવી જશે. કુલ પડતરમાંથી આપણે આપણા સ્થિર ખર્ચ માઇનસ કરી દઈશું એટલે આપણી પાસે શું આવી જશે? જે છે એ આપણા ચલિત પડતર. તો અહીંયા લખશું 2021 માટે ચલિત પડતર. હવે ચલિત પડતરમાં આપણે છે એ 2021નું કુલ વેચાણ માઇનસ આપણે છે એ શું કરશું? તો કે નફો અથવા તો પરિણામ, બરાબર. આપણી પાસે આવશે કુલ પડતર. અત્યારે આટલું ફાઇન્ડ આઉટ કરી લઈ, બરાબર છે. ચાલો તો કુલ વેચાણ આપણને આપેલું છે 6 લાખ 2021 માટેનું જ. એમાંથી નફો આપણે 50,000નો માઇનસ કરશું એટલે આપણી પાસે આવશે 5,50,000 આપણી કુલ પડતર, બરાબર છે. ચાલો પછી હવે આપણે આમાંથી શું માઇનસ કરવાનું છે? સ્થિર ખર્ચા. તો કુલ પડતર બરાબર
બરાબર ચલિત ખર્ચ પ્લસ સ્થિર ખર્ચ, આવી રીતે થાય. હવે સ્થિર ખર્ચ આપણને આપેલો છે, કુલ પડતર આપણે ફાઇન્ડ આઉટ કરી લીધી. 5,50,000 બરાબર ચલિત ખર્ચ આપણી પાસે કેટલો હતો? તો કે ચલિત ખર્ચ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. અને સ્થિર ખર્ચ આપણી પાસે કેટલો છે? તો કે સ્થિર ખર્ચ છે આપણી પાસે 1,90,000. 1,90,000 5,50,000માંથી માઇનસ થશે, તો એ થઈ જશે આપણી પાસે ચલિત ખર્ચ. ચાલો 5,50,000 માઇનસ 1,90,000, તો એ થશે 3,60,000 અને આપણી આવશે ચલિત પડતર. ચાલો 3,60,000 આપણી આવશે ચલિત ખર્ચ અથવા પડતર. તો અહીં લખી નાખશું હું ચલિત પડતર બરાબર 3,60,000. બરાબર છે. ચાલો હવેની ગણતરી એકદમ સરળ આપણને મળી જશે. સમતૂટ બિંદુ રૂપિયામાં, તો સમતૂટ બિંદુ રૂપિયામાં આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ. ત્રીજા નંબરમાં છે સમતૂટ બિંદુ. તો આનો ફોર્મ્યુલા, આના બે ફોર્મ્યુલા છે. બરાબર છે. આપણે જે ઇઝી પડશે એ આપણે કરશું. સમતૂટ બિંદુ બરાબર ફિક્સ કોસ્ટના છેદમાં સેલ્સ માઇનસ વેરિયેબલ અને એને ગુણ્યા સેલ્સ. બરાબર, એટલે રૂપિયામાં ફાઇન્ડ આઉટ કરવાનું છે એટલે એને ગુણ્યા એસ. ગુજરાતીમાં કેવું હોય, અથવા તો ઓર લખી નાખવું. અહીંયા બીજા નંબરમાં આપણે ફિક્સ કોસ્ટના છેદમાં પીવીઆર આપણે આ વસ્તુ ફાઇન્ડ આઉટ કરી શકશું. પીવીઆર એ આપણી પાસે છે. ગુજરાતીમાં કેવું હોય તો સ્થિર ખર્ચ ના છેદમાં વેચાણ માઇનસ ચલિત ખર્ચ, ચલિત પડતર એને ગુણ્યા વેચાણ. અને અહીંયા આપણે છે એ બીજા નંબરમાં ઓરમાં આપણે શું લેશું? તો કે ફિક્સ કોસ્ટ સ્થિર ખર્ચના છેદમાં સમતૂટ બિંદુ. બરાબર છે. અને એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આ વેચાણ છે ને એ એકમ દીઠ છે, અને કદાચ તમે આ ફોર્મ્યુલા યુઝ કરો તો એ આ બે વસ્તુ તમારી એકમ દીઠ થશે. બરાબર, પણ આપણે આ ફોર્મ્યુલા યુઝ નથી કરવાનો. આપણે છે એ આ વસ્તુ અહીંયાથી જ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો અહીંયા આપણે બીજા ફોર્મ્યુલામાં સ્થિર ખર્ચના છેદમાં સમતૂટ બિંદુ એટલે કે એફના છેદમાં પીવીઆર એમાં આપણે વેલ્યુ પુટ કરી દઈ. તો અહીંયા થશે આપણે ફિક્સ કોસ્ટ આપણે પાછળ ફાઇન્ડ આઉટ કર્યો હતો. બરાબર છે. ક્યાં ગયો સ્થિર ખર્ચ આપણો? તો કે 1,90,000. તો 1,90,000 એના ભાગ્યા સમતૂટ બિંદુ. પીવીઆર એટલે સમતૂટ બિંદુ નહીં પણ નફા જથ્થા ગુણોત્તર. ચાલો નફા જથ્થા ગુણોત્તર આપણી પાસે આવ્યો તો 40%. તો એ છે 40%. કાંઈ વાંધો નહીં, ડાયરેક્ટ આપણે કરી નાખીએ. તો 1,90,000 ભાગ્યા 40%. એટલે આવશે 4,75,000. તો અહીંયા આપણે લખશું સમતૂટ બિંદુ છે 4,75,000 એ આપણો. રૂપિયા કેટલા? તો કે 4,75,000 આપણું વેચાણ થશે ત્યારે આપણી પાસે સમતૂટ બિંદુ છે એ પ્રાપ્ત થાય. મીન્સ કે નો પ્રોફિટ નો લોસ. ચાલો પછી 5મા નંબરે આપણને કીધું છે 8 લાખના વેચાણે નફો. ચાલો તો પછી આપણે અહીંયા લખશું 8 લાખના વેચાણે નફો. તો 8 લાખ કેટલો થાય છે? તો કે આપણે છે એ ફોર્મ્યુલા યાદ રાખવો પડે. વેચાણ બરાબર કયો? તો કે હવે વેચાણ છે, અહીંયા આપણે નફો ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો સ્થિર ખર્ચ
પ્લસ નફો એના છેદમાં જે આપણો નફા જથ્થા ગુણોત્તર છે એ. તો એને ઇંગ્લિશમાં આપણે કહી દઈશું સેલ્સ ઇઝ ઇક્વલ ટુ ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ અપોન પીવીઆર. ચલો હવે આપણને કીધું છે કે વેચાણ આપણને આપેલું છે, તો વેચાણ આપણે 8 લાખ લખી નાખીએ. સ્થિર ખર્ચ આપણી પાસે 1,90,000 આવ્યો હતો, બરાબર છે. તો અહીં લખી નાખશું 1,90,000 એના છેદમાં નફા જથ્થા ગુણોત્તર આપણી પાસે પીવીઆર છે 40%, અને નફો પ્રોફિટ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. ચાલો તો 40% આના ગુણાકારમાં જશે, એટલે 8 લાખ ગુણ્યા 40%, એટલે એ આવશે 3,20,000. બરાબર, ડાયરેક્ટ આના ગુણાકારમાં જવા દીધું છે. ઇઝ ઇક્વલ ટુ 1,90,000 પ્લસ નફો. 1,90,000 આ બાજુ જવા દઈએ એટલે 3,20,000 માઇનસ 1,90,000 બરાબર નફો, એટલે માઇનસ 1,90,000 બરાબર 1,30,000 આપણું થઈ જશે નફો. અને અહીંયા આપણે લખી નાખશું 8 લાખના વેચાણે નફો બરાબર 1,30,000 રૂપિયા. આગળ વધીએ. ચોથા નંબરમાં 10,000ની ખોટ હોય ત્યારે થતું વેચાણ. $10,000ની ખોટ હોય ત્યારે થતું વેચાણ. ચાલો તો 10,000ની ખોટ હોય ત્યારે થતું વેચાણ કેટલું થાય? તો કે આપણે વેચાણ બરાબર જે છે સ્થિર ખર્ચ, હવે લોસ છે, લોસ આપણે માઇનસ કરશું, માઇનસ ખોટ એના છેદમાં આપણે છે એ પીવીઆર નફા જથ્થા ગુણોત્તર. ઇંગ્લિશમાં લખી નાખશું સેલ્સ ઇઝ ઇક્વલ ટુ ફિક્સ કોસ્ટ માઇનસ લોસ અપોન પીવીઆર. ચાલો વેચાણ આપણને કીધું છે, નથી કીધું, વેચાણ ફાઇન્ડ આઉટ કરવાનું છે. સ્થિર ખર્ચ છે આપણો 1,90,000નો. ખોટ આપણને કીધી છે 10,000ની, બરાબર છે. અને એના છેદમાં આપણે નફા જથ્થા ગુણોત્તર આપેલો છે 20%નો. પીવીઆર 20% નહીં પણ પીવીઆર આપણને 40% આપેલો છે. ચાલો તો અહીંયા 40% આવશે, નહીં કે 20%. ચાલો 1,90,000 માઇનસ 10%, 10,000 ભાગ્યા 40%. ચાલો તો આવશે 4,50,000 આપણો પીવીઆર, મીન્સ કે વેચાણ. 4,50,000 આપણે આવશે વેચાણ. ચાલો તો અહીં લખી નાખશું આપણે 10,000ની ખોટ હોય ત્યારે વેચાણ રૂપિયા 4,50,000નું થાય. બરાબર છે. ચાલો આ હતો આપણો 2000 આ લાસ્ટ હતું આપણું 5મું, બરાબર છે. અને આ હતો આપણો 2022માં પૂછાયેલો દાખલો, બરાબર. 2023માં આ જ પ્રકારનો દાખલો છે, અને 2022માં પણ આ જ પ્રકારનો દાખલો છે એ પૂછાયેલો છે, બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે, અને સબસ્ક્રાઈબ આ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.